એટલે હું કહેતા હતા મારા પપ્પા એક્ટિંગ કરે તમારી મમ્મી ખબર નહીં મારી મમ્મી क्या बुद्धि में ત્યારે ઈ કલરની ફેશન હતી પિંક કલર नहीं तो बहन तुमसे नहीं हो पाएगा ये હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 2:30 અને આજે હું ને મમ્મી જઈએ છીએ માંગનાથ. જે જૂનાગઢના હશે એમને ખબર જ હશે કે માંગનાથ એટલે કે બધા લોકો ત્યાં ખરીદી કરવા જાય છે. કોઈ મેરેજ હોય કે કોઈ બી ફંક્શન હોય તો એની ખરીદી ત્યાં જ થાય છે. એટલે હું ને મારા મમ્મી જઈએ છીએ માંગનાથ અત્યારે હાલમાં. અને હું રેડી થઈ ગઈ છું, મમ્મી રેડી થઈ ગયા છે. આજે વરસાદ નથી, આજે છે તડકો. એટલા માટે આજે અમે લોકો જઈ આવીએ છીએ કેમ કે હું જ્યારથી અમદાવાદથી આવી ત્યારથી અમે લોકો મારી મમ્મીને હું અમારે જવું હતું બહાર પણ અમે જઈ નહોતા શકતા વરસાદના લીધે. એટલે અમે અત્યારે હાલ જઈએ છીએ. તો આપણે ડાયરેક્ટ મળીએ. એટલે હજુ હું શૂટ કરીશ. અને હા, એક વસ્તુ બતાવું તમને. આ જે છે ને એ મારા મમ્મીએ કર્યું છે કાલે રાતે. એટલે હું કહેતા હતા બોલો. ખર્ચો કેવો નથી થતો મારે? કેનો ખર્ચો? સારું ખાવાનું, ઘી, આપણે એમને ઘી, માખણ, દૂધ, ખજૂર, બદામ, પિસ્તા એટલો તમારે બધાને હું ગજરા ભરું. ચારે ચારના પછી ચાર મોબાઈલ, ભરવાસ પડે વગર ચાર કયે ભરવા પડે, મોબાઈલ, 3 ગાડીઓ, બધું કરવું પડે. સિંગલ રહેવાય સિંગલ તો નો પ્રોબ્લેમ, આવી કે આવું સિંગલ તો નો પ્રોબ્લેમ. બધી ખબર હોય, ખબર તો બહુ હોય. ગાડી તો છે, ગાડી છે ને તડકો લાગે છે એટલે માથે દુખે છે. મને જ લાગે, એને જ લાગે છે. મને તડકો બડકો એવું કઈ લાગતું જ નહીં. મમ્મીને જ લાગે તડકો. ગાડી તો છે ને, ગાડી અમદાવાદ છે એટલે હવે હાલતું જવાનું ને હાલતું આવવાનું. રિક્ષામાં જવાનું, હા એટલે રિક્ષામાં જવાનું છે. ને એ બહુ જ બળ પડે છે રિક્ષામાં જવું. રિક્ષામાં જવાનું બહુ પડે છે. અકવી દીધી મારી મમ્મીએ. અડધું જુનાગઢ ફરીને અમે આવ્યા અને અડધો જુનાગઢ ફરીને આવ્યા. અમે બધું બહુ બધી વસ્તુ લાવ્યા છે ત્યાંથી માંગનાથમાંથી. હું તમને બતાવું. 6 વાગી ગયા છે. 6 અમને અહીંયા આવતા. અમે ગયા હતા કેટલા વાગે ગયા હતા આપણે? 2 વાગે ગયા હતા અને 6 વાગ્યા. એટલું લેટ થયું છે. આજે વરસાદ નહોતો એટલા માટે. બાકી તો થોડીક ફાસ્ટર ગાડી ચાલે 108. તો હું તમને બતાવું છું અમે શું શું લાવ્યા છે. આ બધું લેવાનું છે આજે બધું. અને જોઈ લો બધું. ये आईना भी लेके आए हैं, ये आईना. આ બધું લીધું છે. બસ આટલું જ લીધું છે. કોઈ કેમ કહેશે કે આટલું લેવામાં તમે આટલી વાર લઈ ગઈ. હા આટલું લેવાનું. આ બધું અમે લીધું છે. આ બધું એટલા માટે આ બધું જ બતાવું છે. એમાં હું છે? લેગીઝ. અચ્છા એ કપડા. આ બધું જ લીધું છે. જો એટલા માટે अभी भी इसमें भी है नेल पॉलिश. इसमें बटरफ्लाई है. બરાબર છે. આટલું બધું અમે લઈ આવ્યા છે. તમને લાગશે કે આટલા બધામાં તો કંઈ નથી, પણ આટલા બધામાં જ અમને એટલી વાર લાગી છે આટલું બધું લેવામાં જ. હવે હું કંઈક પેટ પૂજા કરીશ કે મને બહુ જ અરે હા જો એક વસ્તુ અમારે અહીંયા માંગનાથમાં બહુ સારા સારા બટરફ્લાય એટલે કે ક્લચર મળે છે. હું તમને બતાવું. ક્લચર બધી જ ટાઈપના ક્લચર મળશે તમને. બધા જ ટાઈપના. આ છે, પછી આ છે, પછી આ છે. બધા જ ટાઈપના ક્લચર તમને મળી જશે. એવું બધું છે.
ગયો છે બીજો દિવસ અને હા હવે તમે જે આગળની ક્લિપ જોવા જશો ને એ ક્લિપ મારા પપ્પા મારીને મમ્મીની એક રીલ છે એ રીલ ઉપરથી એ એવું મસ્તી કરે છે કે તમે આવી રીલ બનાવી છે એટલે પહેલાં હું તમને રીલ બતાવી દઉં જો मेरी माँ रख दे फोन सो जा घड़ी में टाइम से कितने बजे अनुपमा का नया एपिसोड બોલો તો બોલો નહીં બોલો ને આ મારા પપ્પા મારી રીલ છે ને એની એક્ટિંગ કરે છે બોલો ઘડીમાં દેખ ઓવર એક્ટિંગ હતી 8 વાગ્યામાં રીલ ઉતારીને 12 વાગ્યાનું કે આઠ નથી એના મોબાઈલ માં એમ પેલા અમે નહીં. જોયું એમાં 10 વાગ્યાનો ટાઈમ આપેલો છે એમાં જોયું પેલા 10 વાગે તો શું? તમને પેલા ઉભાડી પેલા તમને એ રીલ નો મતલબ ખબર છે નહીં નહીં. એ હું રીલ નો મતલબ હું થઈ કયો હું કયો પેલા તમે એ રીલ નો મતલબ સમજો એ તું તો હોઈ જાઓ પણ ઈ તો અનુપમા રીલ ચાલુ થવાની છે એ નહીં હવે એવું નથી ઉજાગરો પેરમાં તું એમ નહીં તું હુઈ જા પણ હું 12 વાગે ઊભી થઈને અનુપમા જોઈ એમ તને હુડાઈ દઉં તારે નહીં જાગવાનું હું જાગીને જોઈ બરાબર એમ પહેરા હોય તો એને કપડાં કેવા પહેર્યા હોય લાઈટના કપડાં આ તો તૈયાર હોય 12 1 વાગે જાણે કેમ 8 વાગે આવી હોય કેવા એમને બતાવી દે નાઈટ ના પણ નાઈટ ના કપડા છે નાઈટ ના જ છે દુપટ્ટો બુપટ્ટો નાખ્યો ગળા આ ઈ તે દુપટ્ટો તો રાખવો પડે ને રાતે નાખો ને હોય એ હારે કેમ બોલ વાળા ઘેર છે મારી માં ઘડીમાં દેખ મારા પપ્પા એક્ટિંગ કરે તમારી રીલ મારી માં ઘડીમાં દેખ તો બીજા પછી પપ્પા પછી હું કે 1 વાગે અનુપમા કા ઈ નથી આવડતું ઈ નથી આવડતું. ઈ યાદ નથી આ એટલું જ યાદ છે અનુપમા કઈ ટી ચાલુ વગર અને કે હાલો જ નહીં તમે બેન્ચા બનાવવામાં જ હાલો તમે બીજેમાં નો હાલો હવે બોલો ઓવર એક્ટિંગ કે જે હોય ઓવર એક્ટિંગ છે તમને આવડે એવું ઓવર એક્ટિંગ હા હું આવડે ઓવર આમ એક્ટિંગ આવડે મારા પપ્પાની કેસર ના જ ચાઈતી શરૂ કરે એ મારી માં સુઈ જા 12 વાગી ગયા ટૂંકમાં એવું છે કે બે એવી રીલ ઉતારી ને તે બિચારાને છે ને કેટલું બધું લોહી પડી ગયું લાગે છે તમારે બનાવી છે એવી રીલ બોલો એવા ગાંડા વેળા કરીએ જ નહીં આપણે તો લે એ ગાંડા બેટા થોડી કહેવાય પપ્પા એ મારી માં સુઈ જા કે અમારા પપ્પાની કેસર ન્યા જ ચોટી ગઈ પણ એ તો વિધુને બનાવી હતી એવી રીલ અને વિધુના ઓલામાં મૂકવી હતી મને કે એવી બનાવી મારે હાલ કહો હાલો એટલે રિયલી તો કઈ હતું જ નહીં એવું લે રિયલી એવું જ હોય છે ને ઈ મને નથી કહેતી એવું આ સાંભળો 8 વાગ્યામાં જ તમારે ઉતારવાની હતી ખાલી અરે સાંભળો ઓરિજિનલ તો હતી જ નહીં કઈ એવું નથી એવું ક્યાં છે 10 વાગે એમ નથી કહેતા કે હુઈ જા હોર વેલું ઉઠવાનું છે એમ નથી કહેતા અને પોતે 2 વાગ્યા સુધી જાગે ઈ તો વાત છે પણ 8 વાગ્યા તો અહીંયા તો 8 નતા વાગ્યા 11 વાગ્યા તો 11 10 વાગ્યા હતા પપ્પા 8 નતા વાગ્યા જમીને પછી બનાવી રીલ લાઈટ ચાલુ કરે મારા પપ્પાની કેસર તો ન્યા જ ચોટી લાઈટ ચાલુ ન્યા જ ચોટી કેમ આમ એકદમ ક્યાંક આમ ફ્રેશ થઈને આવ્યા હોય હુઈને ઉઠ્યા હોય હુઈને ઉઠ્યા હોય તો વાત અલગ હોય કે ભાઈ હુઈને ઉઠ્યા હોય તો માઈક સોડતા આવે કે હજી તો એ તમે ફ્રેશ કેમ કે ફુવાટાણે મને નાઈ ધોઈ ને હું કે તું હજી હુતી નથી નાઈ ધોઈને હુતા હોય ગળામાં માણસો. દુપટ્ટો ફર્સ્ટ પણ ક્લાસ માણસો નાઈ ધોઈને હુતા હોય ગરમી એટલી હતી એટલે નાઈ ધોઈને જ હુવાનું આવે હાડ બાર ઈ તો ઓળેલા બધું તો ખાલી અમે આમ કરીએ તો ઓળાવાય જાય. ટીલા ટપકા કરેલા કે ટીલા ટપકા હતા જે રીલ જોઈ તો જોઈ લેજો ઈ જોયેલું એટલે તું એમાં રીલમાં જોઈ જ લેજો એમાં હું છે કરેલી જોઈ લેજો ને પછી બોલવાનું થઈ ગયું તમારું હજી એક સીન બાકી છે તો હવે કયો સીન બાકી છે હજી એકવાર પપ્પા હજી એકવાર એ મારી ના હોઈ જા 12 વાગી ગયા ચાલે ને મારા પપ્પા એક્ટિંગ માં
તો અમે કાલે બપોરે ખરીદી બી કરી લીધી છે. અમારે થોડું જે વસ્તુ હતી લેવાની એ અમે લોકો લઈ આવ્યા હતા અને મેં તમને બતાવી દીધું હતું. અને અત્યારે વાગ્યા છે 2:30. આ બીજો દિવસ થઈ ગયો છે કેમ કે કાલે પછી રાતનું જેટલું શૂટ થયું હતું અને પછી જલ્દી કાલે સૂઈ ગઈ હતી. મને નીંદર આવી ગઈ હતી એટલે, અને વ્લોગ રહી ગયો એઝ ઓલવેઝ. તો ફિલહાલ આજના દિવસ માટે એ છે કે આજે અમે કંઈક અતરંગી કરવાના છે. અતરંગીમાં એવું છે કે મારા મમ્મીના રૂમનો જે કબડ છે, તો એ કબડમાં મેં છે ને નવી જૂની કરી છે. હું તમને બતાવું શું કરી છે. એકવાર મારી મમ્મીને આવવા દો પછી હું તમને બતાવું. હા, તો હું તમને એ બતાવવાની હતી કે આ છે અમારી નવા જૂની કામકાજ. નવા જૂનું કામકાજ અમારું આ છે. એમાં એવું હતું કે આને હવે અમે વોલપેપરથી કલર કામ કરવાના છે, રિનોવેશન કરવાના છે. કેમ કે અમારી પાસે એટલું બજેટ નથી કે અમે નવો કબાટ લઈએ. એવું નથી, બટ હજુ દિવાળીમાં ઘણું બધું અમે રિનોવેશન કરશું હજુ. પણ આ તો ખાલી શું ટેમ્પરરી જોઈએ છે કે કેવું સારું લાગે છે, રહે છે નથી રહેતું. આવું રહે તો પછી ઘણી બધી જગ્યામાં રિનોવેશનનું કામકાજ કરવાનું છે અમારે. એટલે હવે એમાં એવું છે કે આ એટલું લગાવ્યા પછી ખતમ થઈ ગયું હતું. એટલે પછી આ બીજો રોલ મંગાવ્યો છે. અને આ મારા ભાઈની કામગીરી છે. એટલે આમાં કામગીરીમાં એવું છે કે આમાં વચ્ચે છે ને આ પેલી સ્પેસ રહી ગઈ છે. એટલે આમાં છે ને ઘડી આવું થઈ ગયું છે. એટલે હવે હું લગાવીશ મારી કામગીરી. મારી મમ્મી ઉડાવશે. એટલે હવે એને બસ હટી જા તું જ ચાલે મને. અમે ચોટાડવું પડે ને પછી આ રેસ્ટ જ કામ કરશે. આ બધા મારા મમ્મીના કામકાજ છે. કેટલું છે? रहने दो बहन, तुमसे नहीं हो पाएगा ये. એટલી બધી મહેનત પછી અમારો કબડ થઈ ગયો છે રેડી. આમ રહીને બતાવते ડન. रंग लाई मेहनत रंग लाई. देखिए પેલા હતો हमारा પિંક कबोर्ड. અને હવે થઈ ગયો છે કોફી. એટલું બધું, આટલું તોય હજુ આ વેસ્ટેજ છે અને આટલું જ વધ્યું છે. બાકી બધું જ પૂરું થઈ ગયું છે. આટલું ખાલી. તમારે આવું કરવું હોય, નવી જૂની કરવી હોય તો તમે કરી શકો છો. સરસ આવે છે આ વોલપેપર, એકદમ મસ્ત આવે છે. જોઈ લો. કેમ કે મેં કર્યું હતું ને ત્યારે પિંક કલર કર્યો હતો. તાર મમ્મી ખબર નહીં મારી મમ્મી ક્યાં બધી મળે. ત્યારે ઈ કલરની ફેશન હતી, પિંક કલરની. ત્યારે બધા પિંક જ. તોય હવે કોફીમાં આવ્યા, તો હવે કોફીમાં આવ્યા મારી મમ્મી. હા, હવે તો એમ કે આ જો વોલપેપર અત્યારે તો મળે જ છે તમારે જેવા જોઈએ એવા. એટલે હવે તો નો પ્રોબ્લેમ. કેમાંથી મંગાવ્યું તો? ગ્લો રોડ. હા, અમે ગ્લો રોડમાંથી જ મંગાવ્યા છે. તો ગ્લો રોડનું સારું હોય છે. રિવ્યુ આપી દીધા હતા ને મેં તમને ગ્લો રોડમાંથી. એટલું વધ્યું છે હવે ફિનિશ. તમને આ ના ગમતો હોય તો બીજા પણ ઘણા કલર હોય તો હા. તમે મંગાવો. પ્લાસ્ટિક જ છે, ફેબ્રિકાનું પ્લાસ્ટિક જ છે. અને સ્ટીક થઈ ગઈ છે એટલે વાંધો નથી આવતો. મસ્ત થઈ ગઈ એકદમ. અમારા ન્યુ કબાટ.